એટલે પોતાની ભાભીનો અવાજ રૂંધી નાખવા માટે રાજા કંચનને જમીન ઉપર પટકી દે છે, તેના મોઢા ઉપર હાથ મૂકે છે. કંચન માછલીની જેમ તરફડિયા મારી રહી હતી. છૂટવા માટે તે બૂમો મારવા માંગતી હતી, કોઈની મદદ માંગવા માંગતી હતી. તે બંને હાથથી પોતાની ભાભીનું મોઢું દબાવે છે, પણ કંચન ઉછાળા મારી રહી હતી. એટલે તે પોતાના ભાભીના પેટ ઉપર ઘૂંટણ મૂકી તેનું શરીર નિયંત્રણમાં લેવાનો પ્રયત્ન કરે છે. કંચન ગર્ભવતી હતી, 6 મહિનાનો ગર્ભ હતો. આ નરાધમ રાજાએ પોતાના ભાભીના પેટ ઉપર ઘૂંટણથી જોર માર્યું એટલે પેલો ગર્ભ બહાર નીકળી ગયો. જે હજી જન્મ્યો જ નહોતો એવો ગર્ભ બહાર નીકળી જાય છે અને પછી તે પોતાના ભાભીની પણ હત્યા કરી નાખે છે. આમ પોતાના ભાઈ, ભાભી અને આવનાર બાળક ત્રણની હત્યા થાય છે. હવે શું કરવું તે પ્રશ્ન હતો. તે આશ્રમની અંદર જ એક ખાડો ખોદે છે અને પછી આ લાશનો નિકાલ કેવી રીતના કરવો તેના માટે યુટ્યુબનો સહારો લે છે. અને યુટ્યુબમાંથી તે જાણે છે કે લાશ દુર્ગંધ ન મારે તે માટે ખૂબ મીઠાની જરૂર પડે છે. પહેલાં તો તે યુટ્યુબ જોઈ ત્રણેય મૃતદેહોના કપડાં કાઢી નાખે છે. તેમને નગ્ન અવસ્થામાં લાવી એક ખાડો ખોદ્યો હતો ત્યાં દફનાવે છે. તેના ઉપર 50 કિલો મીઠું નાખે છે અને યુટ્યુબમાં જોયેલી સ્ટોરી પ્રમાણે તે સિમેન્ટ લઈ આવે છે અને પાકું ચણતર કરી તેની ઉપર માટી નાખી દે છે. જ્યારે તેને આ કબૂલાત કરી ત્યારે ખાડો ખોદનારને વિસાવદર પોલીસ બોલાવે છે. આશ્રમમાં ખોદકામ થાય છે અને શિવમની પત્ની કંચન અને થનાર તેમનું બાળક જેનો ગર્ભ હતો એ ત્રણેય મૃતદેહો પોલીસને ત્યાંથી મળે છે.